ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું। સનેસડામાંથી નીકળતી માઇનર 3 કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડવાને કારણે ઘઉંના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું। મોટા પ્રમાણમાં ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે કેનાલ ઓવરફ્લો થવાને કારણે ગાબડું પડ્યું। વારંવાર કેનાલમાં ગાબડા પડે છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ વળતરની માંગ કરી। આ કેનાલ વારંવાર ઉભરા છે અમે રજૂઆત વિડીયો બનાવીને મેળ્યા છે। સાહેબોને કોઈ અમને કોઈ દવા પાલતો છે નહીં, બરોબર। તો આનો અમારે શું નિર્ણય લેવો? ઘઉં મારા બગાડેલો પાક છે અમારો, તો આને અમારે ખાશું અમે આ ઘઉં તો બગાડ્યા પરા એમ, તો શું કરવા અમે? કોઈ રજૂઆત અમારે હભળતું થાય ને અમારા ફેરા ફેરા વારંવાર વિડીયો બનાવીને મેળા કોઈ અમને કોઈ અધિકારી કે કોઈ ખેડૂત કોઈ અમારો કોઈ ભાવ પૂછતું નથી, તો આનો અમારે ઉત્તર ચાંદ કરવો।